હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સમાજ પાઠ 15 ભારતીય બંધારણમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. જવાબ છે આમુખ. બીજું, બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. જવાબ રાજેન્દ્ર પ્રસાદ. ત્રીજું, બંધારણ સભામાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા. જવાબ છે 389. ચોથું, બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવતી. જવાબ છે સંઘીય. પ્રશ્ન 2. પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ આપો. પહેલું, બંધારણનો અર્થ જણાવો. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બીજું, બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું, લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન પ્રજાની સત્તા કે ચલણવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. ચોથું, બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950ના દિવસથી બંધારણ અમલમાં આવ્યું. પ્રશ્ન 3. પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. પહેલું, બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. આપણા દેશના વહીવટી પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયો વાંચા આપતું આમુખ ભારતના બંધારણની આગવી વિશેષતા છે. ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે. પહેલું, લોકશાહી. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. પ્રજાની સત્તા કે પ્રભુત્વવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. આપણા દેશની લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે. તેમાં 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિ વડે પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે, જેનું ચિત્ર તમે અહીં જોઈ શકો છો. જે મતદાનનું છે. દેશનો કોઈ પણ નાગરિક ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે. લોકોએ ચૂંટેલા સભ્યો, પ્રતિનિધિઓ 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસનતંત્ર ચલાવે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. લોકશાહીમાં દરેક નાગરિકને વાણી, વિચાર, અભિવ્યક્તિ અને પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે. ત્યારબાદ બિનસાંપ્રદાયિકતા. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિકતા એટલે ભારતનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયતાને આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. ભારતના બંધારણે દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓ ભોગવવાની ખાતરી આપી છે. એ ખાતરીના આધારે દરેક નાગરિકને પોતપોતાનો કે પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે ધાર્મિક માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર કરવાની અને પ્રસાર કરવાની સ્વતંત્રતા મળેલી છે. તેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકતું નથી. બંધારણની જોગવાઈ મુજબ ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ત્યારબાદ છે પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજા અર્થાત લોકોના હાથમાં સત્તા હોય એવું રાષ્ટ્ર. તેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રના વડા, રાષ્ટ્રપ્રમુખનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી, પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન દ્વારા ચૂંટાયેલી હોય છે. પ્રજાસત્તાક લોકશાહીની શાસનતંત્રમાં દેશના બધા જ હોદ્દાઓનો ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે. ભારતની પ્રજા ચૂંટણી નવા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. આ ભારત પ્રજાસત્તાક દેશ છે. ત્યારબાદ સંઘ રાજ્ય અથવા ભારત એક સંઘ રાજ્ય છે. યુનિયન ઓફ સ્ટેટ્સ. ભારત તેના એકમ ઘટક રાજ્યોનો બનેલો એક સંઘ છે. ભારત દેશ ઉપખંડ જેટલી વિશાળતા અને વિવિધતા ધરાવે છે. તેથી જ સ્થળેથી કેન્દ્રમાંથી દેશનો વહીવટ કરવો ખૂબ મુશ્કેલભર્યું બની જાય છે. એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. સંઘીય શાસન વ્યવસ્થામાં આ જે પ્રકારની સરકારો રચવામાં આવે છે. પહેલું, સંઘ સરકાર. બીજું, રાજ્ય સરકાર. આ બંને સરકાર વચ્ચે કાર્યક્ષેત્રો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બંને સરકારોના કાર્ય અને સત્તાઓને સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 યાદીઓમાં વહેંચવામાં આવ્યા છે. દેશના મહત્વના કાર્યો અને સત્તાઓનો સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે.
સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ મૂળભૂત હકો અને ફરજો. આપણા દેશના બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકો અને ફરજોને સ્પષ્ટપણે દર્શાવ્યા છે. પ્રશ્ન 2. કોઈ પણ 2 મૂળભૂત હકો વિશે જણાવો. પહેલું, સમાનતાનો હક. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મ સ્થળના કોઈપણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલ છે. આ હક સરકારી નોકરી, ધંધા, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે. દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિએ પછાત માનતા વર્ગ માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈ કરે તો તેને સમાનતાનો હકનો ભંગ ગણાશે નહીં. આ વર્ગ માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે. અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જાતા ઇલકાબો અને ખિતાબો નાબૂદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ત્રીજું છે સ્વતંત્રતાનો હક. સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ છે. સ્વતંત્રતાના હક વિના લોકશાહીની કલ્પના થઈ શકે નહીં. લોકશાહીના સફળ સંચાલન માટે સ્વતંત્રતા જરૂરી છે. દેશના પ્રત્યેક નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે અને અભિવ્યક્તિ કરવા માટે સ્વતંત્રતાનો હક અનિવાર્ય છે. આ હક દ્વારા ભારતીય નાગરિકોને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકોએ આ પ્રમાણે 6 સ્વતંત્રતાનો આપવામાં આવી છે. પહેલું, વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા. બીજું, શાંતિપૂર્વક શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. ત્યારબાદ ત્રીજું, મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા. ત્યારબાદ ચોથું, ભારતના સમગ્ર ક્ષેત્રમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. પાંચમું, ભારતના સમગ્ર ક્ષેત્રના કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. અને ત્યારબાદ છઠ્ઠું, કોઈપણ વ્યવસાય, કામકાજ, વેપાર, ધંધો અને રોજગારની સ્વતંત્રતા. પ્રશ્ન 3. કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો. ભારતના બંધારણમાં નાગરિકોની ફરજો સમાવિષ્ટ કરવામાં આવી છે. A. બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું. B. બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, ગૌરવ જાળવવું. C. સ્વતંત્ર સંગ્રામના ઉદ્દાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને હૃદયમાં સ્થાપિત કરવા અને તેનું પાલન કરવું. D. દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેમનું રક્ષણ કરવું. પ્રશ્ન 4. વિચાર કરો. પહેલું, જો નાગરિકને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય? જો નાગરિકને મૂળભૂત હકો આપવામાં ન આવે તો પહેલું, નાગરિકોના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે નહીં. બીજું, નાગરિકો સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવી શકે નહીં. ત્રીજું, માનવ અધિકારો જોખમાઈ જાય. ચોથું, લોકશાહીનું અસ્તિત્વ ભયમાં મુકાઈ જાય. પાંચમું, દેશમાં સરમુખત્યારશાહીના લક્ષણો જોવા મળે. છઠ્ઠું, કાયદાનું પાલન ન થતાં સમાજમાં બળિયાના 2 ભાગ જેવી સ્થિતિનું નિર્માણ થાય. સમાજમાં રાઇટ ઇઝ માઇટ અર્થાત તેની તલવાર કે હા કે તેની ભેંસ જેવી સ્થિતિ સર્જાય. બીજો પ્રશ્ન, તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય? પહેલું, વિદ્યાર્થીઓનામાં મૂળભૂત ફરજો પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવ ઉત્પન્ન કરવા. બીજું, શાળાના દરેક વર્ગમાં રોજ 1 મૂળભૂત ફરજનું સામૂહિક પઠન કરાવવું. ત્રીજું, શાળાની પ્રાર્થના સભામાં બધા વિદ્યાર્થીઓને સામૂહિક પઠન કરાવવું. ચોથું, વિદ્યાર્થીઓને મૂળભૂત ફરજો કંઠસ્થ કરાવવી. પાંચમું, મૂળભૂત ફરજોને વિદ્યાર્થીઓ સમક્ષ સંવાદરૂપે અભિવ્યક્ત કરાવવી. ત્રીજો પ્રશ્ન, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? બંધારણ સભાએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણ તૈયાર કર્યું હતું. એ બંધારણને બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ પસાર કર્યું. અર્થાત એ બંધારણનો 26 નવેમ્બર 1949માં રોજ સ્વીકાર કર્યો. આથી દર વર્ષે 26 નવેમ્બરના દિવસે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.